હાઈવે પરના ખાડાઓને લઈ ગર્ભવતી મહિલાની રસ્તામાં જ ડિલિવરી થઈ જતા તંત્ર સામે જનતાનો રોષ। હાઈવે પર મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થતાં કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચારની પોલ ખુલતા દ્રશ્યો સામે આવ્યા। ભરૂચના આમોદથી પસાર થતો નેશનલ હાઈવે 64 ખગડધજ રોડને લઈ ટ્રાફિક જામ અને મસમોટા ખાડાઓમાં પહેલા વરસાદને લઈ નાના મોટા તળાવ જેવા દ્રશ્યો સર્જાય છે અને કાદવના કિચડથી નેશનલ હાઈવે 64 મલ્લા તલાવડીથી 32 નાળા સુધી ખગડધજ બનતા રાહદારીઓને હાઈવેને અડીને આવેલા રહેણાંક સ્થાનિકો અને દુકાનદારો સહિત ત્રાહિમામ પોકારી ગયા છે। આમોદ નગરની મહિલા ગર્ભવતી હોય અને તબિયત લથડવાની સાથે અસહ્ય પેટમાં દુખાવો પડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈ નીકળ્યા હતા, પણ ખગડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળવા પહેલા જ હાઈવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈ અસહ્ય પીડાઓ સાથે ડિલિવરી થઈ જતા પરિવારના મોભીએ હાઈવે વહીવટીતંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો। મોસમના પહેલા વરસાદમાં જ હાઈવે ગાયબ થઈ ગયો છે અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થતાં કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની ભ્રષ્ટાચારની પોલની ચાળી ખાતર દ્રશ્યનું નિર્માણ થવા પામ્યું છે। વહેલી તકે હાઈવેનું પેચિંગ વર્ક કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। મારું નામ પટેલ હાફેઝ અબ્દુલ્લા ઇબ્રાહીમ, અહમદનગર વાડીમાં રહેવાનું અને આ રોડ ઉપરથી ડિલિવરી કરવા માટે જંબુસર લઈ જતા હતા। આ રસ્તા ઉપર જ ડિલિવરી થઈ ગઈ। ડોક્ટરની તો જરૂર પડી જ નથી, ડોક્ટરની જરૂર પડી જ નથી। આ તો બહુ સારું કહેવાય। આ વિકાસ એટલે વિકાસ કહેવાય। આ વિકાસ તો મેં કોઈ દિવસ જોયો જ નથી। વિકાસ તો આવો જ હોવો જોઈએ। આ રોડ આવો જ હોવો જોઈએ। આ રોડ ક્યારે બદલાશે કઈ ખબર નથી યાર। બદલાય તો સારું, સરકાર બદલાય તો સારું। બનાવે તો સારી વાત છે। 6 મહિનાથી હાઈકીએ છીએ, નવો જ વિકાસ છે, કાંઈ સારો થતો જ નથી। કોઈ વસ્તુ નહીં તો આવો રોડ હોય એટલા આવો રોડ કોઈ જગ્યાએ જોયો નહીં, આવો રોડ ક્યાંય જગ્યાએ જોયો નથી। સરકારને રોડ સારા બનાવો બસ, બીજું કાંઈ વિનંતી નથી। ફૂલ દર વર્ષે ભરીએ છીએ, ટેક્સ વીમો ફૂલ ऑल इंडिया नो। ये उज्जवल एपी अरे बहुत परेशानी आ रही है साहब। मेरा 4 घंटे कीचड़ हो रही है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।